ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગામડાઓમાં કમોસમી વરસાદને કારણે ઘણેજ ગામના ખેડૂતો પર વીજળી પડતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। વેરાવળ, સોમનાથ તેમજ અન્ય સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતા તે દરમિયાન પોતાના પૌત્રને વરસાદથી બચાવવા ઝાડ નીચે ઉભેલા વૃદ્ધ ખેડૂત પર વીજળી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ખેડૂતની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આલુ ખેતરમાં કામ કરતા વરસાદ આવવાથી વીજળી પડી અને આ લોકોને અરફ લાગ્યો, આમ તો ઈજા થઈ। અમરભાઈ ઉંમર છે 65 વર્ષ, ખેતીનું કામ કરતા હતા અને એના ઘરના જીવબેન છે 60 વર્ષ ઉંમર હતી, છોકરો 12 વર્ષનો એની સાથે હતો। વીજળી પડી તે પછી ને શરીરની અંદર તકલીફ થવા, વીજળી પડી ગઈને તકલીફ થવા મળી, શરીરમાં શોર્ટ લાગ્યો અને આજુબાજુના માણસો અત્યારે બપોરે અચાનક વીજળી અને વરસાદ એકદમ અચાનક શરૂ થતાં બાજુના ગામે ધણેજ ગામે અચાનક વીજળી પડતા એક ઘરના 3 સભ્યોને 108 દ્વારા અહીંયા લાવવામાં આવેલા તાત્કાલિક સારવાર માટે। અને તે દરમિયાન તપાસતા સરમણભાઈ આનંદભાઈ કાંબળિયા 65 વર્ષ ઉંમર, બીજું છે જીવીબેન સરમણભાઈ કાંબળિયા 60 વર્ષ ઉંમર છે, અને હાર્દિકભાઈ દેવાભાઈ કાંબળિયા જે 12 વર્ષ ઉંમર છે, જે બાકુલા ધણેજ ગામેથી લાવવામાં આવેલા, જેમાંથી બાળકની તબિયત થોડી વધારે સિરિયસ હોય તેને પ્રાથમિક સારવાર આપી અત્યારે એની કન્ડિશન સારી છે। અને તેમજ માજી એક છે જે ઉંમર મોટી છે જીવીબેન, એને પણ પ્રાથમિક સારવાર આપી અત્યારે એની તબિયત સુધારવામાં છે। ગામડામાં ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદને લીધે દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે। દિનેશ કાંબાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।